દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કહાનવા ગામે બંગલાવાગા વિસ્તારમાં સ્કૂલ બસ સવારે બાળકોને મોવાલ સ્કૂલમાં છોડી ખાલી ગાડી પરત આવી હતી। ત્યારે ગાડીને બંગલાવાગા સરકારી સ્કૂલના ગેટ સામેની જગ્યામાં મૂકી હતી। ત્યારે ઓટોમેટિક શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી ગઈ હતી। જોતજોતામાં સ્કૂલ બસમાં આગની લપેટો નીકળવા લાગી હતી। ગાડી ભસ્મીભૂત થઈ જતાં ફાયર બ્રિગેડની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી હતી। પરંતુ ખાસ વાત એ છે કે આ ગાડીમાં જ્યારે બાળકો ભરી મોવાલ સ્કૂલમાં જતા હતા ત્યારે આવી આગ લાગી હોત તો કઈ ભારે નુકસાન થઈ જાત, તો તેના જવાબદાર કોણ? માટે આ સ્કૂલ સંચાલક તથા ગાડી માલિકની ગંભીર બેદરકારી જોવા મળી હતી। માટે આ એક નોંધપાત્ર બાબત હોય, આવી દરેક બસના સંચાલકને પણ ધ્યાન દોરવાની જરૂર છે। અને આ બસમાં સેફ્ટીના સાધનો હશે કે કેમ તે મુખ્ય ચર્ચાઈ રહ્યું છે। જો કે પોલીસ આના માટે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ।